મહીસાગર જિલ્લામાં માનવતા શરમજનક રીતે શરમાઈ જાય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે। અહીં એક 70 વર્ષીય વૃદ્ધ દ્વારા માનસિક રીતે અસ્વસ્થ 26 વર્ષીય યુવતી સાથે શરમજનક કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યો છે। આ બનાવે સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને ચકચાર મચાવી દીધી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતા યુવતી માનસિક રીતે અસક્ષમ હોવાનું જણાઈ રહ્યું છે અને આરોપી તેના પાડોશમાં રહેતો હતો। વિશ્વાસનો ભંગ કરીને અને યુવતીની લાચારીનો લાભ લઈને આરોપીએ આ હેવાનિયત ભરેલું કૃત્ય આચર્યું હતું। ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી વૃદ્ધની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ બનાવે સમાજમાં સુરક્ષા અને વિશ્વાસના પ્રશ્નો ફરી એકવાર ઉઠાવ્યા છે। ખાસ કરીને નબળા વર્ગના લોકોની સુરક્ષા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત સ્પષ્ટ બની છે। લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 26 વર્ષની માનસિક અસ્વસ્થ યુવતી પર રેપની ઘટના સામે આવેલ છે। આ યુવતી પોતાના ગામમાં ચાલવા નીકળેલ હતી। તે સમયે એમના પડોશી એવા ભરતભાઈ પટેલ દ્વારા આ યુવતીને એમના ઘરે બોલાવવામાં આવ્યા બાદ એમના ઘરમાં જ આ યુવતી પર રેપ કરવામાં આવ્યો અને આ બાબતે કોઈને પણ જાણ કરવાની ના પાડવામાં આવેલ હતી। આ યુવતીએ ઘરે પહોંચ્યા બાદ પોતાની માતાને સમગ્ર બાબતની જાણ કરતા એમની માતા તરફથી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। પોલીસે આ આરોપીને તાત્કાલિક ઝડપી પાડેલ છે। આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે એ યુવતીના કૌટુંબિક સંબંધી થાય છે। સાથોસાથ આ વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપવા માટે પોતાની પત્નીને દૂધ લેવા માટે ગામમાં મોકલી દીધેલ હતી। મહત્વની બાબત એ છે કે આ જે આરોપી છે 70 વર્ષના વૃદ્ધ છે। પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ આરોપીની ધરપકડ કર્યા બાદ સમગ્ર તપાસ હાથ ધરેલ છે।